હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રના સ્વાધ્યાય 13.3 ના સંપૂર્ણ સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવે જ નવા વિડીયો માટે અમારી ચેનલને ઓલ પર સેટ કરો. પહેલો દાખલો. આ સ્વાધ્યાયમાં આપણે મધ્યસ્થના દાખલા વિશે ચર્ચા કરીશું. આ સ્વાધ્યાયનો છેલ્લો ટોપિક છે. પહેલું, નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વપરાશ આપે છે. મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે મધ્યક શોધીશું. મધ્યક આપણે મધ્યક પદ વિચલનની રીતથી શોધીશું, એટલે FIUI વાળી રીતથી શોધીશું. સિગ્મા FI બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ઇન્ટુ એચ x બાર બરાબર 135 પ્લસ 7/68 ગુણ્યા 20 x બાર બરાબર 135 પ્લસ 2.058 x બાર બરાબર 137.058 એટલે x બાર બરાબર 137.06. એટલે મધ્યક સૂચવે છે કે ગ્રાહકોનો સરેરાશ માસિક વીજ વપરાશ 137.06 એકમ છે. હવે આપણે બહુલક શોધીશું. બહુલકીય વર્ગ આમાં થશે 125 થી 145, વર્ગ લંબાઈ 20, L બરાબર 125, F1 બરાબર 20, F0 બરાબર 13, F2 બરાબર 14. બહુલક L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H 125 પ્લસ 7/40 માઇનસ 27 ગુણ્યા 20 125 પ્લસ 10.76 એટલે બહુલક થશે 135.76. બહુલક સૂચવે છે કે મહત્તમ માસિક વીજ વપરાશ 135.76 એકમ છે. હવે આવ્યો નવો કોન્સેપ્ટ મધ્યસ્થનો. આ મધ્યસ્થનો કોન્સેપ્ટમાં આપણે માત્ર ત્રણ જ ખાના કોલમ બનાવવાની છે. બે કોલમ તો આપેલી જ હોય છે, વર્ગ અને આવૃત્તિની, અને ત્રીજી કોલમ આપણે જાતે બનાવવાની છે, જે છે સંચય આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ બહુ સહેલું છે. જો તમે એની પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન માત્ર એક જ વિડીયોમાં આપી છે, તો એ માટે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ઓલ પર સેટ કરો. મધ્યસ્થ બરાબર હવે n બરાબર 68, તેથી n ના છેદમાં 2 બરાબર 34. હવે વર્ગ થશે 125 થી 145. મધ્યસ્થ વર્ગ 125 થી 145, વર્ગ લંબાઈ 20, L બરાબર 125, F બરાબર 20 અને CF બરાબર 22. મધ્યસ્થ બરાબર L પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. આ સૂત્ર ખાસ યાદ કરી લેજો. મધ્યસ્થ માટે શોધવા માટેનું સૂત્ર છે મધ્યસ્થ બરાબર 125 પ્લસ 12 બરાબર મધ્યસ્થ બરાબર 137. મધ્યસ્થ સૂચવે છે કે 50% ગ્રાહકો વીજ વપરાશ 137 કરતાં ઓછો અને 50%નો 137 કરતાં વધુ છે. અહીં આપણે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના માપ મધ્યક, બહુલક અને મધ્યસ્થ અનુક્રમે 137.06, 135.76 અને 137 એક જ વર્ગમાં રહેલા છે. બીજું, જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે બોર્ડની પરીક્ષા માટે વેરી IMP દાખલો છે. આ અત્યાર સુધીના બોર્ડના પેપરમાં 4 થી 5 વાર પૂછાઈ ગયેલો છે, એટલે આ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ખાસ પ્રેક્ટિસ કરજો. વર્ગ અહીં આપેલા છે, આવૃત્તિ આપેલી છે, અને સંચય આવૃત્તિ આપણે શોધી લઈએ અને આપણે કોષ્ટક બનાવી દઈએ. હવે આગળ n ના છેદમાં 2 બરાબર 60 ના છેદમાં 2 બરાબર 30. હવે વર્ગ થશે 125 થી 145, અને હવે મધ્યસ્થ વર્ગ થશે 28.5, મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30, h બરાબર 10, l બરાબર 20, f બરાબર 20 અને cf બરાબર 5 પ્લસ x. મધ્યસ્થનું સૂત્ર બરાબર l પ્લસ ને n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં h ગુણ્યા cf ના છેદમાં f ગુણ્યા h. હવે 28.5 બરાબર 20 પ્લસ 30 માઇનસ 5 માઇનસ 1 ના છેદમાં 20 ગુણ્યા 10, એટલે હવે 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x, એટલે 17 બરાબર 25 માઇનસ x, એટલે x બરાબર થશે 8. હવે સમીકરણ એકમાં x બરાબર 8 મૂકતા y બરાબર આપણને 7 મળે છે, એટલે x 8 ને y 7 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો વેરી ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરી લેજો.
હવે આ ત્રીજી ટાઈપનો દાખલો આવ્યો. આ દાખલો મધ્યકમાં અને બહુલકમાં આવેલો નથી. આ દાખલો મધ્યસ્થ જ માત્ર પૂછાય છે અને આમાં વર્ગ આપેલો હોય છે અને ઓલામાં આવૃત્તિ આપેલી હોય છે. આમાં ડાયરેક્ટ સંચયી આવૃત્તિ આપેલી હોય છે એટલે આપણે આવૃત્તિ શોધવાની હોય છે અને તેની પરથી દાખલો ગણવાનો હોય છે. એટલે આપણે કોષ્ટક બનાવી નાખ્યું અને મધ્યસ્થ વર્ગ થશે 35 થી 40, વર્ગ લંબાઈ 5, f બરાબર 78, l બરાબર 35 ને cf બરાબર 45. મધ્યસ્થ બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં h ગુણ્યા cf ના છેદમાં f ગુણ્યા h એટલે મધ્યસ્થ બરાબર 35 પ્લસ 0.74, મધ્યસ્થ બરાબર 35.76 વર્ષ થશે. વિદ્યાર્થી મિત્રો, આ ચોથો દાખલો શરૂ કરતા પહેલા જો તમારે આની પીડીએફ જોતી હોય તો કોમેન્ટમાં પીડીએફ ટાઈપ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો, ત્યાં પીડીએફ લખેલું હોય તેની પર ક્લિક કરો એટલે આની તમને સંપૂર્ણ પીડીએફ મળી જશે. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. હવે આપણે તેની વિદ્યાર્થી મિત્રો, તમે એક વાત અહીં નોટિસ કરશો. અહીં આ માહિતી અનિવારક વર્ગની છે, કારણ કે 128 થી 126, 127 થી 135 એટલે વચમાં એકનો ગાળો છે એટલે આપણે એને નિવારક વર્ગ કરવા પડશે. એટલે 117.5 થી 126.5, 126.5 થી 135.5, અધસીમામાં માઇનસ 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના. અને હવે આપણે આવૃત્તિ આપેલી હોય છે અને CF એટલે સંચય આવૃત્તિ શોધીને દાખલો ગણવાનો હોય છે. મધ્યસ્થ વર્ગ થશે 144.5 થી 153.5, વર્ગ લંબાઈ 9, l બરાબર 144.5, f બરાબર 12 અને cf બરાબર 17. હવે સૂત્ર મૂકતા l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h એટલે 144.5 પ્લસ 20 માઇનસ 17 ના છેદમાં 12 ગુણ્યા 9 એટલે 144.5 પ્લસ 9 ના છેદમાં 4 એટલે મધ્યસ્થ થશે 146.25. તેથી મધ્યસ્થ લંબાઈ થશે 146.25 મીમી. પાંચમો દાખલો. નીચેનું કોષ્ટક 400 નિયન ગોળાઓનું આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. હવે આનો મધ્યસ્થ શોધવાનો છે. સાવ સરળ દાખલો છે. આ પણ દાખલો પરીક્ષામાં બહુ વખત પૂછાઈ ગયેલો છે એટલે આ પણ તમે કરી જ નાખજો. મધ્યસ્થ વર્ગ થશે 3000 થી 3500, વર્ગ લંબાઈ 500, l બરાબર 3000, f બરાબર 86 અને cf બરાબર 130. મધ્યસ્થ બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. મધ્યસ્થ બરાબર 3000 પ્લસ 200 માઇનસ 130 ના છેદમાં 86 ગુણ્યા 500. મધ્યસ્થ બરાબર 3000 પ્લસ 406.98. તેથી મધ્યસ્થ થશે 3406.98. તેથી વીજ ગોળાનો આયુષ્ય 3406.98 કલાક છે એટલે 3407 પણ ચાલે. છઠ્ઠો દાખલો. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકવામાં આવતા મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ મેળવ્યું. આમાં વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે અને CF સંચય આવૃત્તિ મેળવી સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. એટલે આપણે દાખલો સાવ સરળ પડે છે. વર્ગ મધ્યસ્થ વર્ગ બરાબર 7 થી 10, વર્ગ લંબાઈ h બરાબર 3, l બરાબર 7, f બરાબર 40 અને cf બરાબર 36. મધ્યસ્થ બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h એટલે 7 પ્લસ 50 માઇનસ 36 ના છેદમાં 40 ગુણ્યા 3 એટલે મધ્યસ્થ થશે 7 પ્લસ 1.05 એટલે મધ્યસ્થ થશે 8.05. એટલે અક્ષરોનો મધ્યસ્થ છે 8.05. આનો મધ્યક શોધવાનો છે. મધ્યક આપણે પદ વિચલનની રીતથી શોધીશું. હવે મધ્યક આપણો મળશે 8.32 એટલે અક્ષરોનો મધ્યક 8.32 છે. બહુલક છે. બહુલકીય વર્ગ 7 થી 10, વર્ગ લંબાઈ 3, અધસીમા l બરાબર 7, f1 40, f0 30, f2 16
એટલે બહુલક એ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H એટલે 7 પ્લસ 10 છેદમાં 80 માઇનસ 46 એટલે 7 પ્લસ 10 છેદમાં 34 ગુણ્યા 3 એટલે 7 પ્લસ 30 છેદમાં 34 એટલે 7.88 છે. તે અક્ષરોનો બહુલક 7.88 છે. આ આપણો સ્વાધ્યાય 13.3નો છેલ્લો દાખલો છે. 30 વિદ્યાર્થીનો વજન આપેલો છે, તેનો મધ્યસ્થ શોધવાનો છે. હવે આપણે માટે સાવ સરળ છે મધ્યસ્થ શોધવો. પહેલાં તેનું સૂત્ર મૂકી અને આપણે સંચય આવૃત્તિ શોધીને બધી કિંમતો મૂકતા જઈએ અને ફાઇનલ આન્સર આપણો જવાબ થશે તે તેનો મધ્યસ્થ થશે. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 5, L બરાબર 55, F બરાબર 6, CF બરાબર 13, મધ્યસ્થ બરાબર L પ્લસ N/2 માઇનસ CF/F ગુણ્યા H એટલે 55 પ્લસ 2/6 ગુણ્યા 5 એટલે મધ્યસ્થ છે 55 પ્લસ 5/3 એટલે મધ્યસ્થ આવશે 56.67 એટલે વજનનો મધ્યસ્થ છે 56.67 કિગ્રા. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીં લગી મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા એક જ લેક્ચરમાં આખું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને ઓલ પર શેર કરો અને આની PDF મેળવવા માટે તમે કોમેન્ટ બોક્સમાં PDF ટાઈપ કરી અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો ત્યાં PDF લખેલું છે ત્યાં ક્લિક કરો એટલે આની PDF ડાઉનલોડ થશે. થેન્ક યુ.